નમસ્તે બાળકો, અગાઉના વિડીયોમાં આપણે વસ્તુઓના ક્ષેત્રફળનું અનુમાન લગાવતા શીખ્યા. આ વિડીયોમાં આપણે તેના વિશે કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા વધુ શીખીશું. ચંપાપુરમાં વરસાદના મોસમ પછી જોરદાર તડકો નીકળ્યો છે. ચાલો હું પાપડ બનાવી લઉં, ચંદાએ વિચાર્યું. આ વિચારીને ચંદાએ જુદા જુદા પ્રકારના પાપડ બનાવ્યા. મારી પાસે આ 3 આકારના પાપડ છે. મારે સૌથી મોટા પાપડ માટે સૌથી વધુ કિંમત રાખવી છે અને સૌથી નાના પાપડ માટે સૌથી ઓછી કિંમત. પણ આ 3 જુદા જુદા આકારના છે. તેથી હું કેવી રીતે શોધી શકું કે આમાંથી કયા આકારના પાપડ સૌથી મોટા છે? ચંદા વિચારમાં ડૂબી ગઈ. ત્યારે અપ્પુ તેના ઘરે આવ્યો. ચંદાએ આ પ્રશ્ન અપ્પુને પૂછ્યો. બસ આટલી જ વાત? આ ખૂબ જ સરળ છે. અપ્પુએ ચંદાને આમ કહીને એક સીધા કાગળ પર 1 સેન્ટીમીટરની કિનારીવાળા સરખા ચોરસ બનાવી દીધા. તારા પ્રશ્નનો જવાબ શોધવા માટે આપણે ફક્ત આ 3 આકારના પાપડોનું ક્ષેત્રફળ શોધવું પડશે. જે આકારના પાપડનું ક્ષેત્રફળ સૌથી મોટું હશે તે સૌથી મોટો છે, અપ્પુએ ચંદાને કહ્યું. ત્યારબાદ અપ્પુએ એક પેન્સિલ વડે કાગળ પર તે 3 આકારના પાપડોનો ઘેરાવ બનાવ્યો. ચાલો પહેલા આપણે આ આકારના પાપડોનું ક્ષેત્રફળ શોધીએ. અહીં હું પહેલા આ આકારમાં આ લંબચોરસ બનાવી લઉં, જેથી મને તેનું ક્ષેત્રફળ શોધવામાં સરળતા રહે. અપ્પુએ આમ કહીને પહેલા પાપડના આકારમાં આ રીતે લંબચોરસ બનાવી લીધા. હવે હું આ લંબચોરસમાં આવતા ચોરસની સંખ્યા લખી લઉં છું. હવે હું બાકી રહેલા આખા ચોરસની સંખ્યા 16 લખું છું અને છેલ્લે બાકી રહેલા અડધા ચોરસની સંખ્યા 20 લખી દઉં. પણ આ 20 અડધા ચોરસ તો 10 આખા ચોરસ બરાબર છે. હવે આ ખૂબ સહેલું છે. આ પાપડનું ક્ષેત્રફળ શોધવા માટે હવે આપણે ફક્ત આ બધા ચોરસની સંખ્યાઓને ઉમેરવી પડશે. જો ચંદા, આ પાપડના ક્ષેત્રફળમાં કુલ 175 ચોરસ છે. બીજા શબ્દમાં આ પાપડનું ક્ષેત્રફળ 175 ચોરસ સેન્ટીમીટર છે, અપ્પુએ ચંદાને સમજાવ્યું. અરે વાહ અપ્પુ, આ ખૂબ જ સરળ અને રસપ્રદ પણ છે. ચાલ હું હવે આ પાપડનું ક્ષેત્રફળ શોધી લઉં છું, ચંદાએ અપ્પુને કહ્યું. ચંદાએ બીજા પાપડના ઘેરામાં આવી રીતના લંબચોરસ બનાવી દીધા. પછી તેણે આ રીતે તે લંબચોરસમાં આવતા ચોરસની સંખ્યા લખી દીધી. હવે ચંદાએ આખા ચોરસની સંખ્યા 20 લખી દીધી અને પછી બાકીના અડધા ચોરસની સંખ્યા 28 ચોરસ અથવા 14 આખા ચોરસ પણ લખી દીધા. અંતમાં ચંદાએ આ રીતે સરવાળાનો ઉપયોગ કરીને આ પાપડના ઘેરાવમાં આવતા કુલ ચોરસની સંખ્યા 98 ચોરસ લખી દીધા. અપ્પુ, આ પાપડનું ક્ષેત્રફળ 98 ચોરસ સેન્ટીમીટર છે, ચંદાએ ઉત્સાહિત થઈને કહ્યું. હવે આપણે આ છેલ્લા પાપડનું ક્ષેત્રફળ શોધવું પડશે અને પછી આપણને ખબર પડી જશે કે આમાંથી કયો પાપડ સૌથી મોટો છે, ચંદાએ અપ્પુને કહ્યું. બાળકો, શું તમે આ પાપડનું ક્ષેત્રફળ શોધીને અપ્પુ અને ચંદાની મદદ કરી શકો છો? જો તમે ઈચ્છો તો વિડીયો રોકીને જવાબ શોધી શકો છો. આપણે આ રીતે પણ લંબચોરસ અને ચોરસ બનાવીને આ પાપડોનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. આ પાપડનું ક્ષેત્રફળ 125 ચોરસ સેન્ટીમીટર છે.
ચંદા અને અપ્પુએ પણ ત્રીજા પાપડનું ક્ષેત્રફળ શોધી લીધું. જો અપ્પુ, પહેલા પાપડનું ક્ષેત્રફળ સૌથી વધારે છે, તેનો અર્થ છે કે આ પાપડ સૌથી મોટો છે. અને બીજા પાપડનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે, તેનો અર્થ છે કે આ પાપડ સૌથી નાનો છે. ચંદાએ ઉત્સાહિત થઈને અપ્પુને કહ્યું. ચંદાએ અપ્પુને ક્ષેત્રફળ વિશે સમજાવવા બદલ આભાર માન્યો અને તેની મદદ લઈને તેના બધા પાપડ પેક કરી દીધા. બાળકો, આ વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા વસ્તુઓના ક્ષેત્રફળના અંદાજ વિશે વધુ શીખ્યા. હવે પછીના વિડીયોમાં આપણે આને લગતી કેટલીક ગેરસમજો જોઈશું.